ટેકનોલોજીની દુનિયામાં જ્યારે એઆઈએ હરણફાળ ઝડપ પકડી છે ત્યારે ગુજરાતનું યુવાધન પણ તેની સમકક્ષ ઝડપથી ગતિ પકડવા સક્ષમ છે. તેનું ઉદાહરણ મહેસાણા જિલ્લાના કડી ગામના તીર્થ પટેલે પૂરું પાડ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર તેમજ સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનર શ્રી બિપિનભાઈ તલાટી તેમજ આઈ હબના સીઈઓ એચ.એમ. મહાન્તાનો ટેકનિકલ વિભાગના વિદ્યાર્થીઓ તેમજ યુવાધનને ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે. તો જાણો ગુજરાતની ફર્સ્ટ એઆઈ મીટઅપને લઈને શું કહ્યું તીર્થ પટેલે તેમજ આઈ હબના સીઈઓ એચ.એમ. મહાન્તા તેમજ બિપિનભાઈ તલાટી સાહેબે. રિપોર્ટ બાય આશીષ પટેલ. સરકારમાંથી કમિશનર સાહેબ પણ હાજર છે, અહીંયા આઈ હબના સાહેબ મહેતા સાહેબ પણ હાજર છે, અને એ બાબતે તમે તમારો એક્સપિરિયન્સ, આજનો એક્સપિરિયન્સ કેવો કહીશું? ખરેખર પહેલાં તો એ વસ્તુ છે કે ગવર્મેન્ટ સાથે સરનું જે કમિશનર સરનું વિઝન અને મારું મિશન બંને સેમ છે. એટલે એમની હેલ્પથી, મહંતા સર આઈ હબ સીઈઓ એમના હેલ્પથી આ બહુ સરસ કાર્યક્રમ આજે થયો. અમે અમારા મીડિયમ કોન્ટેન્ટ ક્રિએશન્સ, અમે એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર આટલા મહિને અમને ઓલમોસ્ટ 15 કરોડ લોકો જોવે છે, તો એઆઈ વાળા અને સ્ટાર્ટઅપ વાળા જ છે. તો આ ઓડિયન્સનું અમે યુટિલાઇઝ કર્યું. ગુજરાતની અંદરથી બહુ બધી ક્વેરી આવતી હતી કે તીર્થભાઈ અમારે તમને મળવું છે, તમારા જેવું એઆઈમાં સ્ટાર્ટઅપ કરવું છે, બહુ બધા આવતા હતા. તો પછી સરને અમે અપ્રોચ કર્યો. સરે કીધું કે ડેફિનેટલી એક તમે અહીંયા આઈ હબની અંદર એક મીટઅપ જેવું રાખો, જે બધા લોકો આવે અને ગવર્મેન્ટનો સપોર્ટ, કમિશનર સરનો સપોર્ટ, આ બધાથી અમે લોકોએ આજે બહુ સક્સેસફુલી થયું અને 24 કલાકની અંદર 2000 કરતાં વધારે રજિસ્ટ્રેશન આવ્યા અમારી જોડે. તો આ બહુ મોટું અમારા માટે અનએક્સપેક્ટેડ હતું કે આટલે લોકો આવશે, બટ બહુ બધા લોકો આવ્યા અને બહુ જ બધાને મજા આવી છે. બહુ બધી વસ્તુ શીખ્યા છે એઆઈ, એજન્ટિક એઆઈ વિશે, જે નવી ફિલ્ડ છે. અને ફ્યુચરમાં બી સર અને કમિશનર સરના સહયોગથી આપણે હજુ આગળ એઆઈની ફિલ્ડમાં ઘણી બધી વસ્તુ કરીશું. આના સિવાય આગળની માહિતી કમિશનર સર અને મહંતા સર બંને આપશે. ભારત સરકારનું મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી દ્વારા આ વખતનું જે સૂચકાંક આપવામાં આવ્યા છે એ છે કે 5 લાખ લોકોને આપણે મિનિમમ એઆઈ રેડી વિદ્યાર્થીઓને બનાવવા છે. ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન તરીકે અમે અહીંયા માર્ચ મહિનાથી એ ઇનિશિયેટિવ લીધો છે કે 5 લાખમાંથી મિનિમમ 1 લાખ વિદ્યાર્થીઓ અમારી જે 16 ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ અને 36 ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ છે એ તમામમાં એઆઈનો એટલી હદે પ્રચાર પ્રસાર કરી દેવો અને એટલા એ લોકોને ફ્યુચર રેડી બનાવવા કે મિનિમમ 1 લાખ વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની આજે સંચાલિત કોલેજોમાં છે એમાંથી એ લોકો એઆઈ રેડી હશે. અને એઆઈ રેડી એટલે માત્ર એઆઈ રેડી નહીં, અત્યારે ઓલરેડી અમારા 50,000થી વધારે વિદ્યાર્થીઓ એઆઈ વિશે પૂરું ડિટેલમાં જાણે છે. એક નહીં, ઓછામાં ઓછા 5 થી 6 એઆઈના અલગ અલગ મોડેલ યુઝ કરી શકે છે. અને હવે અમે નેક્સ્ટ ચરણ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ ચરણમાં અમે અમારા 3,300 પ્રોફેસર્સની મિટિંગ લીધી, ટ્રેનિંગ કરાવ્યો, અને એ બધા જ પ્રોફેસર્સ એઆઈને કઈ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું એના માટેનો પૂરેપૂરી બ્લુપ્રિન્ટ બનાવીને બેઠા છે. અને એ અત્યારે ચાલુ છે. ઉદાહરણ તરીકે અત્યારે અમે અમારા પ્રોફેસરોની મદદથી કુલ અમારી 23 ડિસિપ્લિન છે એન્જિનિયરિંગની, એના 40 એન્જિનિયરિંગ કોર્સ થાય એક ડિસિપ્લિનના 8 સેમેસ્ટરના, અને દરેક સેમેસ્ટરમાં 40 લેક્ચર થાય. એટલે 40 લેક્ચર ગુણ્યા 40 કોર્સ અને ગુણ્યા 23 ડિસિપ્લિન, એટલે 25,000 કલાક કરતાં વધારે જે એમની લેક્ચર નોટ્સ હોય એ અમે એઆઈની મદદથી આખી અદ્યતન બનાવી. એની અંદર વિદ્યાર્થીઓ રોટ લર્નિંગ ન કરે એને માટે એ લોકોને નવા પ્રોમ્પ્ટ્સ, એ લોકોને નવા ક્વેશ્ચન્સ, જૂના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ, પ્લસ એ લોકોએ જૂના જે કોઈ પેપર હોય એમાંથી ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ, એ બધું તૈયાર કરી અને ટોટલી એક વિદ્યાર્થી પણ આ વાંચે તો પણ એને કોઈ પ્રોબ્લેમ ન થાય એ રીતની અત્યારે અમારા પ્રોફેસરોએ સાથે મળીને 23,000 કલાકની નોટો બનાવી લીધી છે. અને એ અત્યારે અમે પોપ્યુલરાઇઝ કરી રહ્યા છીએ. અત્યારે એ સ્ટેજમાં છે કે અત્યારે અમે એમને રિવ્યૂ કરવા આપી છે. કોઈ સુધારા વધારા છે તો આવી જશે, આવી જાય પછી સરકાર એને વિધિવત રીતે લોન્ચ કરશે. આ થયું પ્રથમ સ્ટેજ. બીજું સ્ટેજ છે, અત્યારે અમે ફરીથી પાછી મિટિંગો ચાલુ છે. દરેક વિદ્યાર્થીનો પોતાનો પર્સનલ સેક્રેટરી હોય એજન્ટિક એઆઈના ફોર્મમાં, એનો પોતાનો પર્સનલ સેક્રેટરી હોય કે જેને અમે એના ડિજીલોકર સાથે સાંકળી દઈએ. એની અંદર એનો બધો ડેટા હોય, એના બધા વર્ષની માર્કશીટ હોય, એના આધાર કાર્ડ, પાન કાર્ડ, તમામ ડિટેલ હોય, એના મધર ફાધરના આધાર કાર્ડ, પાન કાર્ડ હોય, એના એડ્રેસ હોય, એની તમામ ઇન્ફોર્મેશન હોય, અને જે કંઈ કામ કરતો એની પેટર્ન્સને આધારે એની રોજે ડેટા જમા થતો હોય એના એજન્ટિક એઆઈમાં,
એટલે ભવિષ્યમાં જ્યારે 7મા સેમેસ્ટરમાં આવે ને એક સાથે 200 કંપનીઓમાં એપ્લિકેશન કરવાની થાય કે ભાઈ મારે ઇન્ટર્નશિપ માટે કરવી છે, તો એના એજન્ટિક એઆઈની મદદથી કંપની સ્પેસિફિક એના પ્રોફાઇલને અનુરૂપ 500 કંપનીમાં એક સાથે એ ફાયર કરી શકે અને આપી શકે એપ્લિકેશન, એને મેન્યુઅલ રિપીટેશન વર્ક નીકળી જાય એ લેવલે તૈયાર કરવાની નેમ છે ને એના માટે અત્યારે અમારા પ્રોફેસરો કટિબદ્ધ છે ને અમે કામ કરી રહ્યા છીએ. હું એટલું કહી શકું કે એઆઈ ને કારણે જે ફ્યુચરમાં સીપીયુમાંથી આપણે અત્યારે જીપીયુ લેવલ પર છે, હજી જીપીયુમાંથી આપણે ક્યુપીયુ લેવલમાં 7 વર્ષમાં જવું છે, ક્યુબિટ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એના માટે, અને એની સાથે ફાર્મસી અને બીજા બધાની સાથે રહીને ડ્રગ ડિસ્કવરી અને આ બધામાં આગળ વધી શકાય. એટલે મારા ફાર્મસીના પણ પ્રોફેસર્સને અમે સાથે લીધા છે અને અમે એની અંદર આગળ વધી રહ્યા છીએ. હું એટલું કહી શકું કે ગુજરાત સરકાર એઆઈનો જે નેક્સ્ટ વેવ આવે છે એના ઉપર રાઇડ કરવા માટે, એના ઉપર સવાર થઈને વિદ્યાર્થીઓને એના માટે ઇનેબલ બનાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આજે એઆઈ નેનો ટેકનોલોજી દ્વારા 300 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને પૂરા ગુજરાતમાંથી અને કોઈ વિદ્યાર્થીઓ તો ગુજરાત બહારથી પણ આવ્યા, એ ટ્રેનિંગ વિશે તમારો શું એક્સપિરિયન્સ રહેશે અને તીર્થ પટેલ વિશે તમે શું કહેશો? तीर्थ हमारा एक स्टूडेंट स्टार्टअप है. हम लोग आई हब में जितने भी ऐसे विद्यार्थी जिन्होंने अपने स्टार्टअप बनाए हैं उनको यहाँ पे काम करने की जगह देते हैं, मेंटोरशिप देते हैं, ग्रांट देते हैं. तो तीर्थ भी ऐसे ही एक विद्यार्थी है जिसने कॉलेज में पढ़ते पढ़ते अपना एक कंपनी बनाई है. और उनके साथ मिलके हम लोगों ने जितने भी और फाउंडर्स हैं और मेंटोर्स हैं उन सबको आज यहाँ बुलाया. हमने उनको एक, जैसे कमिश्नर सर ने बताया, हमने एक वर्कशॉप किया जिसके मार्फत उनको बताया कि टेक्नोलॉजी की मदद से वो किस तरीके से और उपयोगी सोल्यूशन बना सकते हैं, जो एक इकोनॉमिक सोल्यूशन हो या कमर्शियली वायबल टेक्नोलॉजी सोल्यूशन वो बन सकता है. और एक दिन के अंदर में 1000 से ज़्यादा लोगों ने इंटरेस्ट दिखाया इतने सारे जिले से. ये काफ़ी सराहना है. और जैसे कमिश्नर टेक्निकल एजुकेशन सर ने बताया है, हम लोग हर एक कॉलेज लेवल पे ये पहुंचाना चाहेंगे. और हम चाहते हैं कि ये जो कोशिश है हमारी स्टार्टअप के माध्यम से बच्चों तक पहुंचे. हमारे जो इनोवेटर्स हैं उनकी रूप में ये एजुकेशन ट्रांसलेट हो लास्ट माइल तक, ताकि उनको भी एक एग्जाम्पल भी मिले कि किसी यंग इनोवेटर ने हमसे पहले ऐसा कुछ प्लेटफॉर्म बनाया है और हम भी ये बना सकते हैं. तो तीर्थ ने अपने स्टार्टअप के माध्यम से आज 400-500 एआई इंजीनियर को सेंसिटाइज किया. आगे हम चाहते हैं कि और भी जो एआई कम्युनिटी के लोग हैं वो आर्टिफिशियल इंटेलिजेंस को यूज करके किस तरीके से अलग अलग एरियाज की टेक्नोलॉजी इनोवेशन से समाज में उपयोगी सोल्यूशन बना सकते हैं, उसके ऊपर में करेंगे. और आई हब गुजरात सरकार की संस्था है, हमारा एक प्लेटफॉर्म भूमिका है. हम ऐसे जितने भी लोग जो कम्युनिटी में एजुकेशन इंस्टीट्यूशन में नॉलेज क्रिएट करने के लिए, नॉलेज शेयर करने के लिए या ट्रेनिंग कैपेसिटी बिल्डिंग करने के लिए सक्षम है, उन्हें प्लेटफॉर्म देते हैं. एंड मैं धन्यवाद देना चाहता हूँ कि हमारे स्टार्टअप भी आज खाली अपने लिए रोजगार, अपने लिए आर्थिक उपलब्धि के लिए नहीं है, बल्कि बाकी लोगों को भी स्किल देने के लिए कोशिश कर रहे हैं. ये काफ़ी सराहने लायक है.